જીવનમાં દોસ્ત સક્સેસ થવું ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા જીવનમાં જ્યાં સુધી સક્સેસ નહીં થાવ ને ત્યાં સુધી તમને સમાજ કે કુટુંબમાં પણ જેટલું માન સન્માન તમે મેળવવા ઈચ્છો છો ને એટલો નહીં મળે દોસ્ત. એટલે જીવનમાં ખૂબ પરિશ્રમ કરો, સંઘર્ષ કરો અને રોજ નવી સ્કિલ કાંઈક નવું કામ કાંઈક શીખતા રહ્યો. કારણ કે સૌથી વધારે નોલેજ છે ને એ તમને આગળ જ લઈ જશે. સૌથી વધારે તમારી પાસે નોલેજ હશે તો એ નોલેજ જ તમને સૌથી આગળ લઈ જશે દોસ્ત. કારણ કે જ્યાં સુધી તમે કોઈ એક વસ્તુમાં પારંગત નહીં બનો ને, તમે કે તમારા સંતાન ગમે એ હોય, જ્યાં સુધી કોઈ એક વસ્તુમાં પારંગત નહીં બનો ને ત્યાં સુધી સમાજ કે કુટુંબ નહીં સ્વીકારશે દોસ્ત. સ્વામી વિવેકાનંદજી છે એ અમેરિકા જ્યારે ગયા, શિકાગોમાં વિશ્વ હિન્દુ પરિષદની સભાને સંબોધી અને પછી પાછા ભારતમાં આવ્યા એટલે એ જ ભારત દેશે એમને માથા ઉપર બેસાડી લીધું. એવું નથી કે સ્વામી વિવેકાનંદજી અમેરિકા ગયા એના પહેલાં ભારતની પરિક્રમા નહોતી કરી, 2-3 વાર કરેલી, પણ બાજુમાંથી નીકળી જાય તો એમ લાગતું કે હા કોઈક સંત છે, મહાન છે, વ્યક્તિ છે કોઈ સારું. પણ જ્યારે શિકાગોમાં વિશ્વ હિન્દુ પરિષદની સભાને સંબોધી, પ્રવચન આપી અને પાછા આવ્યા ને ત્યારે એ જ ભારત દેશે એમને માથા ઉપર બેસાડી દીધું દોસ્ત. એટલે જ્યાં સુધી તમે કોઈ એક વસ્તુમાં તમને પારંગત નહીં બનાવો ને ત્યાં સુધી આ સમાજ કે કુટુંબ કોઈ પણ સ્વીકારશે નહીં દોસ્ત. એટલે જીવનમાં સક્સેસ થવું ખૂબ જ જરૂરી છે.